આ 15મી ઓગસ્ટે સાઉથમાંથી એક ફિલ્મ આવી હતી, ડબલ આઈ સ્માર્ટ શંકર. હવે આ ફિલ્મના રિવ્યૂ તમે યુટ્યુબમાં લગભગ જોઈ જ લીધા છે, પણ મેં ફિલ્મ જોઈ છે તો આપણો પણ રિવ્યૂ તમારે જોવો હોય તો જોઈ લો. જો આ ફિલ્મ છે ને, પહેલાં તો સવાલ એ છે કે આ ફિલ્મ બનાવી છે શું કામ? કારણ કે આનો પહેલો ભાગ હતો ને એમાંય પણ કંઈ એમ એટલું બધું કંઈ એવું ખાસ નહોતું કે ભાઈ એને સિક્વલની જરૂર પડે, અને એ ફિલ્મ પણ કંઈ એટલું બધું કંઈ કલેક્શન કંઈ એટલું બધું થયું નહોતું, અને એટલી બધી કંઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કે સુપરહિટ એવું કાંઈ નહોતું. ખબર નહીં મેકર્સને શું થયું કે એણે આ ફિલ્મ સિલેક્ટ કરી. કોઈ હોય તો એવી કોઈ ફિલ્મ સિલેક્ટ કરે કે જેનું સારો એવો રિસ્પોન્સ આવ્યો હોય, ભૂતકાળમાં એવી કોઈ ફિલ્મ બની હોય કે જે પબ્લિકને ખૂબ ગમી હોય. એક્ઝામ્પલ તરીકે મેરી જંગ ફિલ્મને લઈ લઈએ, આપણે ડોન નંબર 1ને લઈ લઈએ. જૂની ફિલ્મોને જો બનાવવી જોઈએ તમારે સિક્વલ, પણ આ ફિલ્મનું સિક્વલ બનાવવાનું કારણ શું હતું સવાલ છે. ફિલ્મનો રિવ્યૂ આપણે લાંબો નથી કરવો, સીધો અને સાદો દેશી ભાષામાં કરી નાખીએ તો ફિલ્મમાં કાંઈ નથી. એક પોઈન્ટ એવો નથી કે આપણે એના કારણે આ ફિલ્મને સ્ટાર આપીએ. એક્ઝામ્પલ તરીકે કંઈક ફિલ્મનો એકાદો ડાયલોગ એવો હોય તો આપણને ગમી જાય, આપણને એમ થાય ચાલો એક સ્ટાર આપણે એની માટે આપી દઈએ. કોઈની એક્ટિંગ સારી હોય તો એમ કહી દે કે ભાઈ એક્ટિંગવાળો ડિપાર્ટમેન્ટ સારો છે તો એની માટે સ્ટાર આપી દઈએ. આખી ફિલ્મમાં એક વસ્તુ એવી નથી કે જેના માટે આપણે રેટિંગ આપી શકાય. એટલે સીધી સાદી દેશી નોર્મલ ભાષામાં ફિલ્મમાં કંઈ એટલે કંઈ નથી. સીધી જો ફિલ્મને OTT પર નાખવામાં આવી હોત ને તો પણ આ ફિલ્મ લોકો સમજાય છે ને તમને. એટલે થિયેટરમાં તમારે ફિલ્મ જોવા જવાની જરૂર નથી. OTT પર આવે તો OTT પર પણ જોવાની જરૂર નથી. સીધી સ્કીપ કરી દેવાની જરૂર છે. તમને એમ થશે કે ભાઈ સંજય દત્ત વિલન છે તો એમાં કાંઈક હશે, એમાં પણ કાંઈ નથી. રેટિંગ આપવાની જરૂર નથી. બાકી તમારા મત અનુસાર તમે જો જોઈ લીધી હોય તો પછી મને કમેન્ટ સેક્શનમાં તમારો પણ રિવ્યૂ જણાવજો, કેવી લાગે ફિલ્મ. ધન્યવાદ.